સ્વર્ગીય મગનભાઈ બી સોલંકીની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો થયા। નવયુગ વિદ્યાલય જંબુસરના આદ્ય સ્થાપક સ્વર્ગીય મગનભાઈ બી સોલંકીની 31મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ધ્વની બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ડી.એમ. મીરે કર્યું હતું અને શાળા પરિવારે સહકાર આપ્યો હતો। ઉલ્લેખનીય બાબત એ હતી કે આ રક્તદાન કેમ્પમાં નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે 50મી વખત અને તેમના ધર્મપત્ની નૂતનબા ઠાકોરે 18મી વખત રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે શાળાના મંત્રી ભૂપતસિંહ ચૌહાણ, નવયુગ વિદ્યાલયના પૂર્વ શિક્ષક જી.સી. પંચાલ, સુભાષભાઈ સોલંકી, હિતેન્દ્રસિંહ ઠાકોરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને શાળા સાથેના ટ્રસ્ટી રણછોડભાઈએ પ્રતિભાવો આપ્યા હતા। સ્વર્ગસ્થ મગનભાઈ બી સોલંકી જંબુસરના પનોતા પુત્ર અને તેમની 31મી પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ નવયુગ વિદ્યાલય જંબુસર ખાતે શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સાથે સાથે નવયુગ વિદ્યાલય જંબુસરમાં જે જરૂરિયાતમંદ બાળકો હતા એ બાળકોને ધ્વનિ બ્લડ બેંક દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું અને બ્લડ ડોનેશન કેમ્પ જે રાખવામાં આવ્યો હતો તે સફળ રહ્યો છે। અહેવાલ રંગુની જાખીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ।